હોય, જે માણસ તૈયારી કરનારો હોય, જેને ખરેખર ઘરની ચિંતા હોય, ખરેખર એની ખુદની ચિંતા હોય, ખુદના ભવિષ્યની ચિંતા હોય, એ આવી વસ્તુમાં પડે જ નહીં. સમજો, આવી વસ્તુમાં પડે જ નહીં. પણ એમને આઈડિયા નથી કે પોતાની જિંદગીની સૌથી મહત્વની લાઈફ છે ને, એને અત્યારે બરબાદ કરી રહ્યા છે. સમજાય? કેમ કે યુવાવસ્થા એક એવી અવસ્થા છે કે આમાં તમે ધારો નહીં તમારથી થાય એમ. એ તમને કીધું હતું, નાના હતા ને ત્યારે તમારી પાસે મગજ નહોતું, તમારી પાસે શક્તિ હતી, દોડી શકતા હતા, તમે રખડી શકતા હતા, પડી શકતા હતા, આવું હતું. વૃદ્ધ થશો ને ત્યારે ચાલી શકશો નહીં, તમારી પાસે મગજ છે. પણ એક જ અવસ્થા એવી છે કે જ્યારે તમે દોડી શકશો, જ્યારે તમે મગજ વાપરી શકશો, એક જ અવસ્થા છે, નામ છે યુવાવસ્થા. અને જો આ અવસ્થા ચૂકાઈ ગઈ એટલે વિચાર લેવાનું કે પછી આપણે ઘડપણ છે ને, એ ઘડપણ જે ઘણા બધા લોકોનું જેવી રીતના જતું એવી રીતના આપણું જાય. એટલે એ તો ખુદે ડિસાઈડ કરવાનું છે ને, ખુદની તકદીર ખુદ લખે છે માણસ, કોઈ લખવા આવતું નથી. એટલે આપણે ડિસાઈડ કરવાનું કે આપણે કેવી મહેનત કરવી જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. નથી કરવી તોય ઠીક છે, હળિયું કરવીશ તોય કોઈ વાંધો નહીં. એટલે લોકોને મૂકો. ચાલો સાહેબ, મને તો જો ખાલી 2-5 વાર લાઈન તમને કહું. તમારો બાપ રહ્યો ને, અત્યારે તમારી કદાચ 25 વર્ષની ઉંમર હશે, તો તમારા બાપની ઉંમર 50 વર્ષની હશે. તમારી માની ઉંમર 50 વર્ષની હશે. આ 50 વર્ષની ઉંમરે ઢહેડા કરતી હશે, સવારે વહેલા જાગતી હશે, તમને મનગમતું જમવાનું બનાવી દેતી હશે, થોડું ઘણું ખારું ખાટું થઈ જાય, તમે ખીજાઈ જાઓ તો એ સહન કરી લેતી હશે. આ જ તમારો બાપ છે. એ તમારો બાપ સાહેબ હવે કદાચ એનાથી હલાતું હોય, ન હલાતું હોય, ક્યાંક કામે જતો હશે, રાઈટ, કોઈ જગ્યા પર કોઈની નોકરીએ જતો હશે, સવારે વહેલા એ જાગી જતો હશે, બરાબર. તમારા માટે 5 જોડી દિવાળીના દિવસે કપડાં સીવડાવે, પોતાને માટે પરાણે તમે કયો ત્યારે 1 જોડી સીવડાવે. તમારી પાસે તો કે તમારી પાસે 5 જોડી 10 જોડી શૂઝ હોય, એની પાસે 1 જ જોડી શૂઝ હોય છે, એમાંથી નહીં તો અંગૂઠો બહાર નીકળતો હોય. સમજાય છે? એવી રીતના જિંદગી જીવી. અને એને શું એની એવી આશા હોય કે મારો છોકરો છે, એ મારો છોકરો હમણાં મારો ભાર છે ને, ભાર ઉતાર નાખશે. હમણાં જ તે મારું રિટાયર થવાનો સમય થઈ ગયો ને, તો મારો છોકરો બધું સંભાળ લેશે. મારા છોકરા પર મને વિશ્વાસ છે, એ જો કેટલું સરસ કરશે. કેમ કે મેં મારા 25 વર્ષ છે ને, 25 વર્ષ મારા છોકરાને મોટા કરવા મેં વિતાવ્યા. અને એ સમય દરમિયાન પછી એને ખબર પડે કે અહીંયા ગગો તો છે ને, એ ગગો કોઈ છોકરીના આઈડી બનાવીને મેસેજ કરે છે. ખબર પડે કે ગગો છે, ગગો કોઈક છોકરીઓને મેસેજ કરે છે, રાઈટ, આવું બધું કરે છે, રાઈટ. અહીંયા આવી ગાંધીનગરમાં આવી નહીં તે ન કરવાનું બધું કરે છે. એ બધી વાતની એને જાણ થાય ને, કરે શું? બાપ કાંઈ નથી કરી શકવાનો, બાપ તમને કાઢી નથી શકવાનો, માં તમારી તમને મૂકી નથી દેવાની ક્યારેય. તમે ગમે એટલું મોટો કાંડ કરી આવશો ને, તો તમારા મા બાપ તો એવા છે કે તમને સ્વીકાર લેશે છેલ્લે. કેમ કે તમે ગમે મોટો કાંડ કરી આવશો ને, તો છેલ્લે એને એમ થશે ખરું મારો જીવ છે, આને હું કેમ હશે અને ભૂલ કરી નાખી એમ. એટલે કલ્પના તો કરો એનું તમારા પ્રત્યેનું ડેડિકેશન તો વિચારો કેવું છે એમ. બરાબર. એ છે તો બધું છે. એટલે મારા ફાધર છે ને, એટલા માટે હું કહેતો હોઉં કે તમારી પાસે છે ને, તમે વેડફો છો. અત્યારે તો સાહેબ ખભે હારીને એમ કહેવાની જરૂર છે કે ચિંતા ન કરતા, હું બેઠો. ત્યારે એને કેવો આનંદ થાય, એને આમ એની છાતી ગદગદ ફૂલે સાહેબ. અને આ સમય દરમિયાન એને આ બધી વાતો તમારી સાંભળવી પડે ક્યાંક, કે તમે ફેલ થાવ, લોકોના મેણા એને સાંભળવા પડે. બરાબર. કેવું થાય એને ખાલી કલ્પના કરો. એક વખત ખુદ ન્યા રહીને વિચારો તો કે તમે તમારી કાયા અત્યારે તમે ક્યારેક થાકી જાઓ છો, તમે 50 વર્ષના હશો ત્યારે તમારું શરીર તમારો સાથ નથી દેતો હોતો, પણ એનું મન એટલું મક્કમ હોય છે ને કે એ દોડતો હોય સતત. તમે એ જગ્યા પર આવી જાઓ, એ અવસ્થા પર આવો એટલે તમને આઈડિયા આવશે. એટલે ખાસ જોજો ભાઈ, બરાબર ને. ઓલા દલપતની એક રચના છે ને, કે છે કે ખરો હું હતો છોકરો છેક છેટો, પિતા પાડી પોસી મને કીધો મોટો, રૂડી વાતથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. બાપનો આભાર કઈ રીતના ભૂલી શકો તમે? ન ભૂલી શકાય સાહેબ. એ તો 7 જન્મ તમે લ્યો, એના મતલબ એ જ મા બાપના કુખે તમે કદાચ જન્મ લ્યો ને, તોય તે તમારો એ જે અહેસાસ છે ને, તમે કોઈ દિવસ નથી મિટાવી શકવાના. એટલે વિચારજો તમારે શું કરવું, એ તમારી રીતના નક્કી કરવાનું છે.